માં તો ઘણા સારા નંબર્સ, ત્યારબાદ જે ડિક્સન ટેકમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે, આજે ફરી એક એક્શન પર નજર રાખીશું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એક વ્યૂ લઈએ કંપની પર. પરિણામો ઘણા સારા હતા, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો એક 17,000 લેવલ પાસે સ્ટોકની અંદર એક રેઝિસ્ટન્સ એરિયા હતો અને ક્લિયરલી જે કહેવાય કે પોઝિટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ હતી આ પ્રાઇસમાં. પરંતુ જે પરિણામો જે છે ઘણા સારા છે અને પર્ટિક્યુલરલી ઈએમએસ સેગમેન્ટની અંદર હજુ ઇન્ડિયાની અંદર ઘણી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જે છે એ છે. તો હું માનું છું કે ચોક્કસપણે ગઈકાલનો ઘટાડો એક લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. વેલ્યુએશન મોંઘા છે એટલે એક સાથે બાઇંગ ન કરાય, પરંતુ તમે એસઆઈપી મોડથી આ સ્ટોકની અંદર જરૂરથી બાઇંગ કરી શકો છો. નીચેની તરફ મેજર સપોર્ટ એરિયા જે બની રહ્યા છે 15,000 લેવલ આસપાસ બની રહ્યા છે ને એના નીચે 14,300 કે જે 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ એરિયા આવી રહ્યો છે. એટલે આઈ થિંક આ એક રેન્જની અંદર 15,000 થી 14,000 વચ્ચે એસઆઈપી મોડની અંદર એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. લાંબા ગાળાના મતથી શોર્ટ ટર્મની અંદર કદાચ બહુ મોટી મુવમેન્ટ ના આવે, એક રેન્જની અંદર કન્સોલિડેટ થતો જોવા મળે, પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી આ સ્ટોક જે છે એ ઘણું આઉટ પરફોર્મ કરશે એવું સ્પષ્ટપણે માનું છું. એટલે ઘટાડે એસઆઈપી મોડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની મારી સલાહ છે. એસઆઈપી મોડમાં એક રોકાણ જે છે કરી શકો છો લોંગ ટર્મ. ડિક્સન ટેક માટેનો એક વ્યૂ છે.